હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે તમે મારા વે જોતા હશો કે મારો હેર કે ફેસ કે કાનમાં ક્યાંય કશું જ નથી. તો ગાઈઝ, આજે હું તમારા માટે એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગઈ છું અને વિડીયોમાં હું તમને બતાવવાની છું ગેટ રેડી વિથ મી ફોર ફંક્શન. એટલે તમે ફંક્શનમાં જઈ રહ્યા છો, કોઈના બી અથવા ઘરે પણ નાનું મોટું ફંક્શન છે, તમારે પાર્લરના પૈસા જો બચાવવા છે તો હું તમારા માટે મસ્ત મજાની ટ્રીક લઈને આવી ગઈ છું. મસ્ત મસ્ત તમને પ્રોપર મેકઅપ, હેરસ્ટાઇલ, આઉટફિટ બધું બતાવવાની છું. મારો પૂરો લુક આવવાનો છે, તો વિડીયો એન્ડ સુધી જોજો. થોડોક પણ ગમે તો એક લાઈક કરજો અને તમારા જે પણ ફ્રેન્ડ્સ ફેમિલીના ઘરમાં ફંક્શન આવી રહ્યું છે કે જેને મારા જેમ રેડી થવાનો બહુ જ બધો શોખ છે એને શેર કરી દેજો. ચલો ફટાફટ હું તમને પહેલા બતાવી દઉં કે હું આઉટફિટ કયું પહેરવાની છું. એના રિલેટેડ આપણે કરશું મેકઅપ. ગાઈઝ, આઉટફિટ આજમાં છે આ પિંક કલરનું. જો ગાઈઝ, આ અત્યારે જે ક્રોપ ટોપ વાળી ફેશન છે, અહીંયા પ્રોપર હેન્ડવર્ક છે. અને ગાઈઝ, આ પીસ તમારે અગર લેવો છે તો મારી બ્રાન્ડ છે અપેક્ષા, લક્ઝરી વસ્ત્ર બાય અપેક્ષા. મારી એ બ્રાન્ડ છે, ત્યાંથી તમે ખરીદી શકો છો, પરચેસ કરી શકો છો. અને ગાઈઝ, આની કિંમત છે ઓનલી ને ઓનલી 2800, એટલે 2800 રૂપિયા. હું તમને આનો દુપટ્ટો બી બતાવું, આનો ચણિયો બી બતાવું. તમને એમ થશે વાવ. ગાઈઝ, દુપટ્ટો ચણિયો હવે આપણે રેડી થયા પછી જ જોઈશું. થોડુંક તમારા માટે બી સસ્પેન્સ રાખો ને ગાઈઝ, હે ને? બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. પણ પહેલા આપણે કરી લઈએ મેકઅપ. અને ગાઈઝ, સાચું વાત કહું કે હું છે ને મેકઅપ રિલેટેડ કન્ટેન્ટ નથી બનાવતી, હું ફેશન રિલેટેડ બનાવતી હોય, બ્લોગ બનાવતી, એટલે મારું મેકઅપ કરવાની સ્ટાઇલ થોડી અલગ હશે બધા કરતા અને થોડી લોંગ બી હોઈ શકે, કેમ કે હું છે ને જે લોકો મેકઅપનો રેગ્યુલર બનાવે બહુ જ કટ કરીને થોડો જ પાર્ટ તમને બતાવતા હોય, પણ હું તમને ડિટેલમાં બતાવીશ ગાઈઝ. તો ડિટેલમાં જોયેલી વસ્તુ અને શોર્ટમાં જોયેલી વસ્તુમાં બહુ જ બધો ડિફરન્ટ હોય છે, તો તમે મેક શ્યોર કરીને આખો વિડીયો જોજો. એક જ સ્ટેપ જો સ્કીપ કરીને જોયું ને તો મેં વચ્ચે કંઈ લગાવ્યું ને તમારાથી મિસમેચ થઈ જશે. એના માટે પછી તમે એવું કંઈક ભૂલી જશો ને તો તમને એવું લાગશે આમના જેવો મારો મેકઅપ ના થયો, હે ને ગાઈઝ? અને સાચું કહું છું, આ બધા ફ્લફીનેશ અને ગાઈઝ છે ને, જો અનવોન્ટેડ મહેમાન તો ક્યારેક ક્યારેક આવી જ જતા હોય. આમ જનરલી માં નથી આવતા, પણ હમણાં થોડી તબિયત ડાઉન હતી ને તો થોડું ખાવા પીવામાં, પાણીમાં થોડુંક આમ ઉપર નીચે થઈ ગયું હતું ને, એના માટે આવી ગયા છે. પણ પાણી વધારે પીએ ને જેટલું, એટલે જાતે જતા રહેજો. એકદમ આ ફ્લફીનેસ, આમ ગોળ અહીંયાથી એવો જો ફેસ જોઈતો હોય ને તો એના માટે ફેસ યોગા આવે છે. તમે મને કોમેન્ટ કરશો, હું તમને શીખવાડીશ. રેગ્યુલરમાં કરવા જોઈએ, રેગ્યુલરમાં ટાઈમ ના મળે, કોઈ દિવસ તો સ્કીપ થાય તો ચાલે, પણ આમ તો રેગ્યુલરમાં જ કરવા જોઈએ. ગાઈઝ, હું તમારી સાથે વાતો કરવા બેસીશ ને તો મારો વિડીયો 2-3 પાર્ટમાં કરીશ ને તોય નહીં પૂરો થાય. એના કરતાં આપણે છે ને ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરી. તમારી પાસે ટાઈમ છે, તમે બહાર જાઓ છો, એની પહેલા તો તમારે છે ને આવું કોઈ બી ફેસ પર માસ્ક લગાવી દેવું જોઈએ. મોટા મોટા જે સેલિબ્રિટી હોય ને, ફેસ માસ્ક કર્યા વગર ક્યારેય મેકઅપ નથી કરતા. જેટલી આગળથી તમારી સ્કિન પ્રિપેર થયેલી હશે ને એટલું તમને પાછળ છે ને બહુ જ ઓછા એફર્ટ નાખવા પડશે મેકઅપથી. જો ટાઈમ હોય તો. મારે અત્યારે શૂટ કરવાનું છે તમારા લોકો માટે, હું બતાવી રહી છું. હું ક્યાંય ફંક્શનમાં નથી જઈ રહી, તો એના માટે છે ને હું અત્યારે લગાવીને 15 મિનિટ લગાવીને બેસવાનું. 15 મિનિટ મારો ને તમારો બંનેનો ટાઈમ બગડવા નથી માંગતી, એટલે હું નથી લગાવી રહી, પણ તમે લગાવી શકો છો. ગાઈઝ, આ બધું છે ને ગાઈઝ, તમને ઝુડિયોમાં ને 49 રૂપિયામાં ને એમાં જ મળશે. આ મારું ઝુડિયોનું છે, તમને દેખાતું હશે. જો એવી જ રીતે હું છે ને પર્સમાં રાખવા માટે પણ એક વેટ વાઇપ્સ રાખું છું નાનું. તો ગાઈઝ, તમારે શું કરવાનું? સૌથી પહેલું સ્ટેપ, અને જો વેટ વાઇપ્સ ના હોય, તમે ઘરે હોય તો તમે મસ્ત ફેસ વોશ થી, સાબુથી, તમે જે બી યુઝ કરતા હોય ને એનાથી તમારે તમારો ફેસ સૌથી પહેલા ક્લીન કરવાનો છે. ફેસ પર ડસ્ટ હશે ને મેકઅપ કરશો ને કોઈ મતલબ જ નહીં બને ગાઈઝ. ચલો હવે એની પછી આપણે કરશું સ્કિન કેર. છે ને ગાઈઝ, મારી ફેસ સિરમ છે, પણ હું બહાર ગઈ હતી ને એટલે મેં આમાં ભરીને લઈ ગઈ હતી, તો આને પતાવી દઈએ. અને બીજું કે મારે છે ને ફર્નિચરની હું હમણાં કરીને તો સામાન બધો થોડો આગો પાછો મુકાઈ ગયો છે, એટલે થોડી ગોતવામાં બી વાર લાગે. બધી વસ્તુની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ગાઈઝ. તમને શોર્ટ જોતા હોય તો ઉપર પ્રોડક્ટ આવતી હોય ને ત્યાંથી મળી જશે. સોરી ગાઈઝ, જે સૌથી પહેલા લગાવીને ટર્નર હતું મારે. આ શાકભાજી વાળા પાછળ બોલે ને એમાં માઇન્ડ થોડું ડાયવર્ટ થઈ ગયું. હવે આપણે લગાવવાની છે સિરમ. હું ફોક્સટેલ લગાવી રહી છું ગાઈઝ, મારી ફેવરેટ છે ફોક્સટેલની સિરમ. ગાઈઝ, એક વસ્તુ લગાવો ને થોડી એબ્ઝોર્બ થવા દેવાની 1 મિનિટ માટે, પછી બીજું લગાવવાનું. પંખો તમારે, મારે ફેન ઓફ છે એનું કારણ છે કે પાછળ પેલો પંખાનો અવાજ ના આવે ને એના માટે. તમારે તો પંખો ચાલુ હોય ફેન, એટલે ફટાફટ થઈ જાય. જો શાઇન આવવા લાગશે એટલે પછી મેકઅપમાં બહુ ચિંતા નહીં રહે. એના પછી હું છે ને આ ક્રીમ લગાવતી હોઉં છું. અને જો ગાઈઝ, ક્યારેક તમારે મેકઅપ ના કરવો હોય ને તો આ પોન્સની ક્રીમ છે. તમે આટલી સ્કિન કેર કરશો ને, તમે હમણાં મારું ફેસ જોજો, આટલી સ્કિન કેર કરશો ને ખાલી. પોન્સ બ્રાઇટ બ્યુટી એવી ક્રીમ છે, જો લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તમને.
પણ તમે જોજો ખાલી જો રેગ્યુલર ડે માં મારે એમને એમ ક્યાંય જવાનું હોય જો જે લગાવી છું તે જુઓ વ્હાઈટ અહીંયા જુઓ એટલે એનાથી છે ને અડધો મેકઅપ તો આનાથી જ થઈ જાય ગાઈઝ એટલે પાછળ બહુ મહેનત ના કરવી પડે આપણે દેખાય છે ને ડિફરન્સ બહુ જ બધો હવે લગાવવાનું મોઇશ્ચરાઇઝર જો શિયાળો હોય તો વધારે લગાવવાનું ઉનાળો હોય તો થોડું લગાવશો તો ચાલશે જો ગાઈઝ મેં બધું એક મિનિટ ઓબ્ઝર્વ થવા દઈને પછી હું બીજું લગાવી રહી છું એટલે તમે મારી જેમ ના કરતા એક મિનિટ થોડું વેઇટ કરજો એક વસ્તુ લગાવ્યા પછી આમ સુકાવાનું હવે લગાવી રહી છું સનસ્ક્રીન જો શિયાળો હોય કે ઉનાળો સનસ્ક્રીન લગાવી કમ્પલસરી છે ગાઈઝ કેમ કે આ સૂર્યના જે કિરણો હોય સવારના જ સારા પછીથી દિવસમાં હોય એટલે સનસ્ક્રીન લગાવી કમ્પલસરી છે ને અગર તમે રાતમાં મેકઅપ કરી રહ્યા છો તો સનસ્ક્રીન સ્કીપ કરી શકો છો ફોક્સટેલની યુઝ કરી છે અને હેન્ડ માટે છે ને હું સનસ્ક્રીન સ્પ્રે યુઝ કરું છું આનો આ બી બહુ જ ફાઇન છે ગાઈઝ એકદમ તમને છે ને વ્હાઈટ હાથ લાગવા લાગશે આપણા જો મારી સ્કિન પ્રિપેર થઈ ગઈ છે વિડીયો લાંબો થઈ રહ્યો છે પણ પ્લીઝ જોજો તમને બહુ જ હેલ્પફુલ થશે ગાઈઝ અને અગર તમારે સ્કિન કેર નથી કરવી તો તમે ડાયરેક્ટ મેકઅપ કરી શકો છો તો તમારે જે મોઇશ્ચરાઇઝર મેં લગાવ્યું એ લગાવી દેવાનું અને એના પછી લગાવવાનું છે આપણે હું ફિટ સ્કિન કરીને છે જેનું યુઝ કરી રહી છું હુડા મેટ મેં એવું કરીને છે ફેસ પ્રાઇમર જો જ્યાં પસીનો થતો હોય ને ત્યાં સૌથી પહેલા લગાવવાનો અને મારી આમ સ્કિન ડ્રાય છે પણ મને પસીનો બહુ થાય એટલે હું છે ને પૂરા ફેસમાં લગાવતી હોઉં છું બાકી જ્યાં જ્યાં તમને પસીનો થતો હોય ને ત્યાં તમારે પહેલા લગાવવાનું એના પછી આ છે ને મારી કન્સીલર પ્લેટ છે ઉપરથી નામ બામ બધું જોજો કોન્ટોર કન્સીલર નામ બામ બધું જતું રહ્યું છે પતવા બી આવી છે પણ મારી ફેવરેટ છે એવું છે તો હવે જ્યાં છે તમારે ડાર્ક વધારે પડતું છે ને ત્યાં તમારે કન્સીલર કરવાનું છે જે ડાર્ક છુપાવા છે હાથે ત્યાં બધે આવડો અમુક લોકો પછી બી કરતા હોય છે પહેલા બી કરતા હોય છે પણ હું પર્સનલી પહેલા કરું છું અને અહીંયા જે લગાવ્યું ને એનાથી એક શેડ અપ હોય ને એને આઈસ પર લગાવવાનું બ્યુટી બ્લેન્ડરની હેલ્પથી આપણે સરખી કરી દેવાનું તમે હાથથી બી કરી શકો છો હું ક્યારેક હાથથી પણ કરતી હોઉં છું રિઝલ્ટ કેમ આવું આવવા લાગ્યો એના પછી મેં છે ને આ વાળું ફાઉન્ડેશન લગાવી ફિટ મીનું ગાઈઝ આ છે ને 310 નંબર છે તમારે તમારી સ્કિન એકોર્ડિંગ કહેવાનું ત્યાં જ્યાં બી લેવા જાઓ ને ત્યાં ગઈ સાચું કહું મેં જ્યારે લગાવીને મારાથી વિડીયો ચાલુ કરવાનો ભૂલી ગઈ હતી એટલે હું ફરીવાર તમને કહી રહી છું મેં લગાવી તો દીધું છે જો તો આ એને કહેવાનું કે મારી સ્કિન પ્રમાણે આપો અને ક્યારે અહીંયા હાથ પર લગાવીને છે કહેવાનું ફેસ પર લગાવીને મને બતાવો અને તમારી સ્કિન પ્રમાણે જે નંબર શૂટ થતો હોય ને લઈ આવવાનું સ્કિનથી એક ટોન અપ ડાઉન એ તમને કહેશે જેવી રીતે હોય એવી રીતે લેવાનું એ ધ્યાન રાખવાનું ખાસ એનાથી જ તમારું મેકઅપ મસ્ત થાય ગાઈસ આ કેટલાનું છે ખબર છે 265 રૂપિયાનું આ તો વરસ ચાલે 265 તો આપણે નાખી શકીએ ને ડોટ કરીને લગાયા પછી આવી રીતે બ્યુટી બ્લેન્ડરની આ ની હેલ્પથી જ આપણે આમ આમ ઘસવાનું નથી ટેપ કરીને સેટ કરીને ઘસશો ને તો ગાઈસ આમ લાંબુ થઈ જશે બરાબર આપણે કરશું આઈ મેકઅપ માટે બી મારી પાસે બહુ જ બધા ઓપ્શન છે પણ આજે હું આમાંથી કરી રહી છું બધું તમને ગાઈસ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને સૌથી મેઇન શું છે કે પાછળ થોડો ડાર્ક કલર કરવાનો છે આપણે હું આ વાળો કલર કરી રહી છું બ્રાઉન જેવો છે આજથી જ કરી રહી છું ગાઈસ કેમ કે મને ખબર છે મારો વિડીયો ગુજરાતીમાં છે અમારી ગુજરાતી ફેમિલી એવો કોઈ બ્રશ એ બધું બહુ બધું એ લોકો પાસે ના હોય તો કંઈ ના હોય તો બી તમે કેવી રીતે કરી શકો મેકઅપ એ જ હું તમને બતાવી રહી છું કે તમારી પાસે બહુ વસ્તુ નથી આમાં તમારી પાસે કોઈ નાની બી પ્લેટ છે ને તો એટલું યાદ રાખવાનું પાછળ ડાર્ક કલર કરવાનો છે અને પાછળ લગાવ્યા પછી છે ને આમ કરીને એને બ્લેન્ડ કરવાનું છે એટલે આગળ તમે જે કલર લગાવશો ને એ બંને મર્જ થઈ જશે એટલે પરફેક્ટ લાગશે અત્યારે મારી આઈઝ ડાર્ક છે ને એના લીધે તમને એવું લાગી રહ્યું છે પણ આપણે બીજો કલર કરશું હવે મારી પિંક ચણિયા ચોળી છે એટલે હું થોડો પિંકીશ ટાઈપ પર આ છે ને એ લઈ રહી છું જો અને એને આમ આગળથી કરશું પેલો જેમ પાછળથી કર્યો ને એવી રીતે જો લાગે છે ને બંને મર્જ થઈ ગયા સાથે
હું બી એટલો હાઈફાઈ મેકઅપ નથી કરી રહી, પણ ગાઈઝ આપણી ઘરે નાનું મોટું ફંક્શન છે, કોઈના ત્યાં જવું છે, તો તમે છે ને પરફેક્ટલી મારો મેકઅપ જોઈને કરીને જઈ શકો છો. એકદમ પરફેક્ટલી આમ પિંક પિંક લાગે છે ને. હવે એને મેનેજ કરવા આપણે થોડોક લાઇટ કલર અને થોડો શિમરી ટાઈપનો હોય ને એવો લેવાનો, એટલે બધા ઉપર લગાવી દેવાનું, એટલે બધું પરફેક્ટલી મેનેજ થઈ જશે. આ જો તમને ડાર્ક ના લાગતું હોય, તમે જે મેકઅપ કર્યો છે તમને ગમતો હોય, તો તમે આ વાળો સ્ટેપ સ્કીપ પણ કરો. હવે બધાની ઉપર ગાઈઝ આપણે કરશું એક શિમરી શેડ. મેં આમાંથી આ વાળો લીધો છે. પરફેક્ટ. આપણે કરશું હવે આઈબ્રો પેન્સિલ. ગાઈઝ આ મારી કોઈ પરફેક્ટ આઈબ્રો પેન્સિલ એવું છે, કોઈ બ્રાન્ડની છે કેવું નહીં ખબર, વોટરપ્રૂફ હોય ને એવી લઈ લેવાની. આઈબ્રો જેટલી ફાઇન ડિફાઇન કરેલી હશે એટલું તમને મજા આવશે. ડિફરન્ટ જોવો ગાઈઝ બંને બાજુમાં. આપણે કરીએ છીએ આઈલાઇનર. આ નલિયો કરીને એક બ્રાન્ડ છે, એની છે આઈલાઇનર. હું આઈલાઇનર કરવામાં બહુ જ કાચી છું. કારણ છે મારા કાળા કુંડાળા બહુ છે ને, એટલે હું બહુ ઓછી આઈલાઇનર કરું છું. મેઇન પ્રોબ્લેમ શું ખબર, મને આંખમાં પાણી બી બહુ આવે ગઈ, એટલે મેં બંને બાજુ કરી દીધી. સૌથી મેઇન શું ખબર, હું ઓછી લગાવું છું ને એટલે હું આનાથી થોડીક પાછળ છું. પણ છે ને પ્રેક્ટિસ મેઇન પરફેક્ટ એ વાળી વાત છે. તમે પ્રેક્ટિસ કરશો ને એટલે ફટાફટથી સરસ લાગી જશે તમારાથી પણ. હું છે ને મારી આંખો નાની છે ને, જેની આંખો નાની હોય ને એને મોટી આંખો દેખાડવા માટે વ્હાઈટ કલરની કાજલ કરવી જોઈએ. તો હું છે ને ક્યારેક જ બ્લેક કરું. 99% મારી કાજલ વ્હાઈટ જ હોય, જો લાગે છે ને ડિફરન્ટ આઈઝમાં. ગાઈઝ હવે આપણે લગાવવાના છીએ કોમ્પેક્ટ પાવડર. ને ગાઈઝ કોમ્પેક્ટ પાવડર લગાવવો બહુ જ જરૂરી છે, જેનાથી આપણો છે ને મેકઅપ લોક થાય છે. તો મેકઅપ લોક થાય એના માટે લગાવજો. તમે આના બદલે લૂઝ પાવડર બી લગાવી શકો છો અને કોમ્પેક્ટ બી લગાવી શકો છો. હું કોમ્પેક્ટ લગાવું છું, મારી પાસે લૂઝ પાવડર બી છે તો ખરો. હવે આપણે કરશું કોન્ટોર. ગાઈઝ એનાથી શું થાય ખબર છે, આપણો ફેસ એકદમ સ્લિમ લાગે. આ જોજો તમે, જે જાડું લાગે છે ને, પહેલા મને થતું હતું એનું શું કરવાની જરૂર છે, પણ ગાઈઝ કરીએ ને તો એમ થાય કે ના, વાત તો સાચી છે. ફેસ આમ પતલો લાગે તમારો, જો લાઈન હોય ને એવું લાગે. બહુ જ સરસ લાગે એનાથી. બસ એને પ્રોપર બ્લેન્ડ કરી દેવાનું. મારો ફેવરેટ પાર્ટ આવ્યો બ્લશ. બ્લશમાં મારી પાસે બહુ બધા ઓપ્શન છે, પણ અત્યારે હું કન્ફ્યુઝ છું કે આ લગાવું આ લગાવું. તો હવે મને એવું થાય છે આ જ લગાવું, કેમ કે પ્યોર પિંક, એટલે આપણી ચણિયા ચોળી પિંક છે ને એના માટે મને બ્લશ લગાવવાનું ગાઈઝ બહુ જ ગમે. આઈ લવ બ્લશ. બ્લશ લગાવ્યા પછી છે ને આખું ફેસની ચમક જ અલગ થઈ જાય. જો આવી રીતે હાથથી જ લગાવી દેવાનું. તમારી પાસે આના બ્રશ હોય ને તમે યુઝ કરો ઠીક છે, પણ હું આને હાથથી જ યુઝ કરું છું, કેમ કે મારી પાસે બ્રશ નથી આનું. મને એક જ બ્રશ બધામાં યુઝ કરવા નથી ગમતા. એ જો મસ્ત બ્લશ લાગી ગયું છે. હવે આ બ્લશ વાળી આંગળી હોય ને એને થોડીક અહીંયા કરી દેવાની. બસ પરફેક્ટ. લગાવશું હાઈલાઇટર. આ પણ મને બહુ ગમે. જો હું આ બંને શેડ છે ને એના સાથે જ લઉં છું. આમ મિક્સ કરું, થોડું ટેપ કરું અને જો શાઇન જુઓ તમે. મસ્કારા લગાવવાની રહી ગઈ હતી, તો હવે લગાવશું મસ્કારા. હવે આવે છે મારું સૌથી અઘરું કામ, જે મને બહુ જ આમ એમ થાય, હું રોજ એવું થાય મને કઈ લિપસ્ટિક લગાવું, કઈ લિપસ્ટિક લગાવું. લગાવું પછી ગમે, પણ પહેલા એવું થયા કરે કઈ કરું કઈ કરું. તો ચલો આજે પણ થોડા 2-4 ઓપ્શન છે, કાઢીએ, 2-3 મિક્સ કરીએ, એમ કરીને કરીએ છીએ. ચલો લેટ્સ ગો. પહેલા તો કરશું આપણે લાઇનર. આ એડીએઝ ની લાઇનર છે. અહીંયાથી અહીંયાથી થોડીક અહીંયા લગાવવાની, એટલે બધું બ્લેન્ડ થઈ જાય, અલગ ના લાગે. એક આ મેટ લિપસ્ટિક લગાવી રહી છું પહેલા, પર્પલ.
ટાઈપની છે, પિંક પર્પલ ટાઈપ. એની ઉપર થોડુંક, બહુ નહીં, થોડુંક મેનેજ કરવા માટે હું લેકમી 925 ની લિપસ્ટિક યુઝ કરી રહી છું. થઈ ગયું ને મેનેજ, એકદમ પેલું જે ડાર્ક લાગતું હતું ને પરફેક્ટ થઈ ગયું. સો લિપ ગ્લોસ એકદમ શાઇન. ગાઈઝ જો લિપ ગ્લોઝ લગાવવાથી છે ને એકદમ લિપસ્ટિકમાં છે ને શાઇન આવી જાય છે. તમને આ સેલિબ્રિટી તમે જોતા હોય ને તમને થતું એમના ફેસ પર કેમ આટલી બધી શાઇન છે, એ લોકો છે ને લિપ ગ્લોઝ લગાવતા હોય. હું સ્વીસ બ્યુટીની યુઝ કરું છું, આમ લાગે છે જરીવાળું ને એવું, પણ એવું નથી ગાઈઝ. જો તમને ખાલી શાઇન જ લાગે છે ને મારા લિપ્સ પર. સેટિંગ સ્પ્રે લગાવી દેવાનો. આ સ્પ્રે છે ને ક્યારેય સ્કીપ નહીં કરવાનો. આનાથી છે ને તમારો મેકઅપ બહુ જ મસ્ત ક્લીન આવે અને આમ ને આમ જ રહે, લોક થઈ જાય એકદમ. અને પરફેક્ટલી સુકાવા દેવાનું ગાઈસ. સુકાયા વગર ટચ કરશો કે કંઈ કરશો ને તો તમારો મેકઅપ ખરાબ થઈ જશે. એકદમ શાઇન. હવે તમે જોતા હશો સાઈડ આખી ચેન્જ થઈ ગઈ. એનું કારણ છે મિરર આ બાજુ હતું ને એટલે હું આ બાજુથી મેકઅપ કરતી હતી. હવે મેકઅપ પરફેક્ટલી ડન થઈ ગયો છે. હવે આપણે છે થોડાક હેર સેટ કરશું, જેથી ઉપરની તરફ જ કરતા ગાઈસ વુડન કોમ યુઝ કરવાના. હું વુડન કોમ કરું છું પણ અત્યારે મને મળી નથી રહ્યું, ક્યાં મૂકી દીધો મેં. અને હેર સેટ કર્યા પછી આપણે પહેરશું આઉટફિટ. જો મેં પહેરી લીધો છે, બહુ જ મસ્ત લાગી રહ્યો છે. જો આખો લુક બતાવું તમને ગાઈઝ. હવે આપણે છે ને જ્વેલરી પહેરી લઈએ અને આનો પૂરો લુક છે ને સાઈડમાં તમને વિડીયો આવતો હશે, એમાં તમે જોજો કે કેવો લાગે છે, કેટલો મસ્ત. 2700 રૂપિયામાં આવો પીસ ક્યાંય મળે ના મળે ગાઈઝ. હવે હું આ શું કહેવાય બુટ્ટી પહેરું છું ગોલ્ડન. હવે હું આ બંગડી પહેરું છું. તો આ મારો ફાઇનલ લુક છે. આની સાથે દુપટ્ટો. તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે ત્યાં દુપટ્ટો લગાવી શકો છો. ચલો એની રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મસ્ત આવવાની છે. એનું અહીંયા સાઈડમાં શૂટ ચાલી રહ્યું છે, તો એનું શૂટ કરી લઉં, પછી આપણે પાછા મળીએ છીએ. ગાઈઝ જોઈ લો મારો આખો લુક લગ્નમાં જવા માટે પરફેક્ટ લુક થઈ ગયો છે. જો આખો એની મસ્ત મજાનો દુપટ્ટો મેં લઈ લીધો છે. તમે અહીંયા પિન મારીને અહીંયા કાંઈ લગાવો હોય તો એમ પણ લગાવી શકો છો. તમે અહીંયા એક બાજુ બી રાખી શકો છો, તમે આમ પણ રાખી શકો છો, વગર દુપટ્ટામાં બી કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. તો બહુ જ મસ્ત આઉટફિટ છે. જલ્દીથી ફટાફટથી નીચે ઇન્સ્ટાગ્રામની મારી લિંક આપી છે, ત્યાં મને ડીએમ કરો, ફટાફટ ઓર્ડર કરો, કેમ કે બધી જ વસ્તુમાં બહુ જ લિમિટેડ સ્ટોક છે, બહુ જ લિમિટેડ સાઇઝ પડી છે. તો ફટાફટથી ઓર્ડર કરો. આ ડ્રેસની કિંમત છે ઓનલી ને ઓનલી 2700 રૂપિયા. ડ્રેસ મતલબ આઉટફિટની કિંમત આટલી ઓછી કિંમતમાં આટલી સારી ક્વોલિટી વાળું તમને કોઈ નથી આપવાનું, માર્કેટમાં ક્યાંય નથી મળવાનું. ફટાફટથી ઓર્ડર કરો. મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, બહુ જ મતલબ માર્જિન બિલકુલ નથી લઈ રહી એમ કહું તો ચાલે, એટલી કિંમતમાં હું આઉટફિટ સેલ કરી રહી છું, વેચી રહી છું. તો ગાઈઝ પ્લીઝ 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 મને તમારા સપોર્ટની જરૂર છે, તો પ્લીઝ સપોર્ટ કરો અને મારા આ આઉટફિટને તમે કેટલા રેટ આપશો એ પણ કોમેન્ટ કરીને કહી દેજો. ચલો ફરી પાછા કાલે એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બબાઈ જેમની જય શ્રી કૃષ્ણ. બાય ગાઈઝ.